ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગીર સોમનાથના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રાવણ 2026નું ભવ્ય 30 દિવસીય શ્રાવણ શ્રી મહોત્સવ યોજાશે। 13 ઓગસ્ટથી 11 સપ્ટેમ્બર સુધી સોમનાથમાં હર હર મહાદેવ અને જય સોમનાથનું નાદ ગુંજી ઉઠશે। લાખો શ્રદ્ધાળુઓની સંખ્યાને ધ્યાનમાં રાખીને સોમનાથ ટ્રસ્ટ દ્વારા વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે। શ્રાવણ માસ દરમિયાન સોમનાથમાં ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળશે। પ્રથમ વખત 30 દિવસીય 51 કુંડી મહામૃત્યુંજય યજ્ઞ, વિશેષ શૃંગાર અને પૂજન, પાલખી યાત્રા સહિત ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। યાત્રિકોની સુવિધા માટે દર્શન વ્યવસ્થા, પાર્કિંગ, પીવાનું પાણી, ભોજનાલય, ક્લોકરૂમ અને સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરાયો છે। વૃદ્ધો અને દિવ્યાંગ શ્રદ્ધાળુ માટે વ્હીલચેર, ગોલ્ડ કાર્ટ અને ટોય ટ્રેન જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે। શ્રાવણના 4 સોમવાર ઉપરાંત પૂર્ણિમા, શિવરાત્રી અને અમાસના દિવસે પણ સોમનાથ મહાદેવની પાલખી યાત્રા યોજાશે। યાત્રાળુ ઘરે બેઠા પણ somnath.org ના માધ્યમથી વિવિધ પૂજાઓ અને દર્શનની સુવિધાનો લાભ લઈ શકશે અને સાથે જ ટ્રાફિક નિયંત્રણ, પોલીસ બંદોબસ્ત અને રાત્રિ સફાઈની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। 13 ઓગસ્ટથી 11 સપ્ટેમ્બર સુધી સોમનાથ બનશે ભક્તિનું મહાકેન્દ્ર। હર હર મહાદેવના જયઘોષથી ગુંજી ઉઠશે સમગ્ર સોમનાથ। જય સોમનાથ। 13 ઓગસ્ટથી જ્યારે શ્રાવણની શરૂઆત થઈ રહી છે ત્યારે સોમનાથ ટ્રસ્ટના માનનીય અધ્યક્ષશ્રીના માર્ગદર્શન હેઠળ શ્રાવણ માસ દરમિયાન આવતા ભક્તોને ભોજન, ભક્તિ અને પૂજાવિધિનો લાભ મળે એ માટે ટ્રસ્ટ દ્વારા, ટ્રસ્ટની ટીમ દ્વારા શરૂઆતથી પ્લાનિંગ કરી અને વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। ખાસ કરીને 13 ઓગસ્ટથી લઈને 11 સપ્ટેમ્બરે જ્યારે શ્રાવણ મહિનાની પૂર્ણાવતિ થાય ત્યારે શ્રાવણ માસ દરમિયાન ભક્તો ભગવાનના રોજે રોજના શિંગારની પૂજાવિધિનો લાભ ટ્રસ્ટની વેબસાઇટ પરથી ઓનલાઈન પૂજા બુક કરાવીને કરી શકશે। એ સિવાય શ્રાવણ માસ દરમિયાન સવાલક્ષ બિલ્વ પૂજા, વિશેષ સ્વાભિમાન પૂજા, સોમેશ્વર પૂજા, ભાગ પૂજા જેવી પૂજાઓનો લાભ લઈ શકશે। ખાસ કરીને આ વર્ષે ટ્રસ્ટ દ્વારા પ્રથમ વખત 51 કુંડી મહામૃત્યુંજય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે, જે જુદા જુદા 9 સ્લોટમાં યજ્ઞ કરવામાં આવશે। એક સ્લોટમાં 100થી વધારે લોકો ભાગ લઈ શકશે। ખાસ કરીને લોકો આ યજ્ઞમાં સારી રીતે શાસ્ત્રોક્ત રીતે 51 જેટલી મહામૃત્યુને જાપની આહુતિ આપી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। લોકો ધોતી પહેરીને આ પૂજામાં બેસી શકે એ માટે ટ્રસ્ટ દ્વારા ત્યાં કાઉન્ટર ખોલી અને ધોતીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે અને બુકિંગ માટે ત્યાં ઓફલાઈન કાઉન્ટર ઉપર પણ વ્યવસ્થા કરવામાં આવી છે। ટ્રસ્ટ દ્વારા દર વર્ષે શ્રાવણમાં તેમજ શિવરાત્રિમાં સામાન્ય માણસ પણ પૂજાવિધિમાં ભાગ લઈ શકે એ માટે અલગ અલગ પૂજાવિધિ લોન્ચ કરવામાં આવતી હોય છે। આ વખતે વિશેષ 51 કુંડી મહામૃત્યુંજય યજ્ઞ જાપની પૂજાવિધિ કરવામાં આવશે। ખાસ કરીને આ પૂજાવિધિમાં ગીર સોમનાથ જિલ્લાના ખાસ જે ગૌપાલક ખેડૂતો જોડાઈ શકે તે માટે ટ્રસ્ટ દ્વારા ખેડૂતો દ્વારા એક ગાયનું છાણું યજ્ઞ માટે ટ્રસ્ટને અર્પણ કરવા માટે પણ અપીલ કરવામાં આવી છે અને એ માટે એમને ત્યાં પોતે પોતાના ગામમાં આ છાણા એકઠા કરી અને અહીંયા સુધી પહોંચાડવાની વ્યવસ્થા પણ ટીમ દ્વારા ગોઠવવામાં આવી છે અને આ રીતે લોકો આખા શ્રાવણ માસના યજ્ઞમાં પણ એક છાણું આપીને જોડાઈ શકશે। ખાસ કરીને શ્રાવણ માસ દરમિયાન બહારથી આવતા યાત્રિકોને પણ સારી સુવિધા, પાર્કિંગ, ભોજન જેવી વ્યવસ્થા, પૂજાવિધિ, પ્રસાદ કાઉન્ટર, ક્લોકરૂમ, સુ હાઉસને પણ બમણી કરવામાં આવી છે જેથી કરીને લોકોને સુવિધા મળી રહે। વિશેષ કરીને જે સિનિયર સિટીઝન છે એમના માટે એક વિશેષ સ્વાગત કક્ષની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। ત્યાં સંપર્ક કરવાથી સિનિયર સિટીઝન માટે ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે ગોલ્ડ કાર્ડની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને એની દર્શન સારી રીતે થાય એવી વ્યવસ્થા ટ્રસ્ટ દ્વારા ગોઠવી છે। તેવી જ રીતના ટ્રસ્ટના પાર્કિંગથી લઈ અને મંદિર સુધી ગુજરાત ટુરિઝમ વિભાગના સહયોગથી એક ટોય ટ્રેન મૂકવામાં આવી છે અને ટોય ટ્રેન દ્વારા પાર્કિંગથી લઈ મંદિર સુધી, મંદિરથી લઈ પાર્કિંગ સુધી વિનામૂલ્યે આ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। ખાસ કરીને ભક્તોને વિનંતી કે મંદિરમાં બહોળી સંખ્યામાં લોકો જ્યારે શ્રાવણમાં આવતા હોય ત્યારે સ્વચ્છતા જાળવે
ટ્રસ્ટની ટીમ દ્વારા તો સ્વચ્છતાની પૂરતી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, પણ લોકો પણ એમાં સહયોગ કરે. ખાસ કરીને સ્વચ્છતામાં લોકોનો સહયોગ મળે, તેમજ મંદિર ટ્રસ્ટનું જે અન્નક્ષેત્ર છે તેની વ્યવસ્થા પણ ડબલ કરવામાં આવી છે, એટલે લોકો વધુમાં વધુ તેનો લાભ લઈ શકશે. મંદિર પરિસરમાં પણ પીવાના પાણીની વ્યવસ્થા, તેમજ છેક સુધી તડકો કે વરસાદના પેલું ન થાય માટે પકોડાની વ્યવસ્થા પણ છેક સુધી કરવામાં આવી છે. ખાસ કરીને જે પ્રસાદના કાઉન્ટરો છે એ એક્ઝિટ ગેટની બાજુમાં રાખવામાં આવેલો છે, એટલે યાત્રિકો દર્શન કરીને નીકળતા પોતે ત્યાંથી પ્રસાદ મેળવી શકશે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભાવિકો ઘરે બેઠા માત્ર 25 રૂપિયામાં ભગવાન સોમનાથજીને બિલીપત્ર ચડાવી શકે અને ઘરે બેઠા એમને પ્રસાદ મળી શકે તે માટેની ટ્રસ્ટ દ્વારા વિશેષ બિલ્વ પૂજા લોન્ચ કરવામાં આવેલી છે. ખાસ કરીને અત્યાર સુધીમાં મહાશિવરાત્રિ શ્રાવણ માસ દરમિયાન 16 લાખથી વધારે લોકોએ આ પૂજાનો લાભ લીધો છે. આ શ્રાવણ માસમાં પણ લોકો ટ્રસ્ટની વેબસાઇટ પરથી ઘરે બેઠા ભગવાન શિવજીની આ માત્ર 25 રૂપિયાવાળી બિલ્વ પૂજા ઓનલાઈન બુક કરી શકશે અને ભગવાનને બિલ્વપત્ર અર્પણ કરી શકશે, તેમજ ઘરે પ્રસાદ પણ મેળવી શકશે. તે માટે ટ્રસ્ટની વેબસાઇટ ઉપર પણ આ પૂજા મૂકવામાં આવી છે. દરેક ભક્તોને વિનંતી છે કે ઓનલાઈન આ પૂજા બુક કરાવી અને એનો લાભ લે અને ઘરે બેઠા પ્રસાદ મેળવે. સમગ્ર શ્રાવણ માસ દરમિયાન દેશ વિદેશથી આવતા ભાવિકોને કોઈ પણ જાતની મુશ્કેલી ન પડે, સ્વચ્છતા જળવાય તે માટે જિલ્લા વહીવટીતંત્રના સહયોગથી પોલીસ વિભાગ તેમજ નગર સેવા સદનના સહયોગથી તમામ વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. ટ્રસ્ટ દ્વારા આ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સાથે સંકલન કરી અને સમગ્ર શ્રાવણ માસ દરમિયાન સ્વચ્છતા જળવાય, લોકોને શાંતિથી દર્શન થાય તે માટેની તમામ વ્યવસ્થા ટ્રસ્ટ દ્વારા ગોઠવવામાં આવી છે. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.